ડુંગળી પર કરવામાં આવેલ નિકાસબંધી તાત્કાલિક હટાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું. કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન યોગેશ પોકાર દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. મુખ્યમંત્રીને સંબોધીને કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસના યોગેશ પોકાર દ્વારા રજૂઆત સાથે કહ્યું હતું કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ જશે, પરંતુ દુઃખની વાત એ છે કે ભાજપ સરકાર શ્રીની નીતિ રીતિ એવી હતી કે ખેડૂતોની આવક ડબલ થવાને બદલે અડધી થઈ ગઈ છે. 2014માં જે ખાતર, દવા, બિયારણ, ડીઝલ, મજૂરી, ખેત ઓજારોના ભાવો હતા તેની સરખામણીએ હાલ 2 થી 3 ગણા ભાવ વધી ગયા છે. જ્યારે 2014માં ખેત પેદાશોના ભાવ જે હતા તેના તે જ ભાવ છે અને તેનાથી પણ ઓછા છે, તો ખેડૂતોની આવક ડબલ કેવી રીતે થઈ કહેવાય? તેવું જણાવતા કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસના યોગેશ પોકારે કહ્યું હતું કે બિપરજોય વાવાઝોડામાં જે નુકસાન થયું છે, ખેડૂતોને તેનું હજુ પણ અમુક અસરગ્રસ્ત ખેડૂતોને વળતર મળ્યું નથી. કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. કિસાનોને જે ડુંગળીનો પાક અત્યારે જ આવ્યો છે ને તે જ સમયની અંદર કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યું છે. ડુંગળીના ભાવ દિવસે ને દિવસે ગગડતા જાય છે, તેમ છતાં નિકાસબંધી કરી અને ખેડૂતોની આજે હાલત બહુ કફોડી બની છે. કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરું તો જૂનાગઢ, રાજકોટ જેવા જિલ્લાઓની અંદર ડુંગળીનો મબલક પાક ખેડૂતોને થઈ રહ્યો છે અને એ ખેડૂતોને જે નિકાસબંધી કરી કેન્દ્ર સરકારે ખેડૂતોના પાકને બહુ જ નુકસાન થયું છે. એ બાબતે આજે અમે જિલ્લા કલેક્ટર કચ્છને આવેદનપત્ર આપ્યું છે અને સાથે અમારા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ પણ અમારી સાથે રહ્યા. આ સાથે અમે બીજું પણ આવેદનપત્ર આપ્યું છે. બિપરજોય વાવાઝોડું જ્યારે કચ્છની અંદર આવ્યું ત્યારે જે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે એની જે સહાય ચૂકવવાની થાય છે એ ચૂકવવામાં વિસંગતતા જે અડચણરૂપ થઈ છે. આજે કિસાન કોંગ્રેસ મોરચો અને કચ્છ જિલ્લા કોંગ્રેસે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે કે જે ડુંગળીનો પાકની સિઝન આવતા જ જે કેન્દ્ર સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ વિશે અને ગુજરાતમાં સાથે સાથે કચ્છમાં જે બિપરજોય વાવાઝોડો આવીને અતિ ભારે નુકસાન કર્યો છે કચ્છમાં, તેમાં ખાસ કરીને જે બાગાયત ખેતીને બિપરજોય વાવાઝોડે નુકસાન કર્યો છે, તેમાં ખાસ કરીને જે કચ્છનો કલ્પવૃક્ષ કહેવાય ખારેક, જે મુંદ્રાના પટ્ટામાં જેનો હબ ગણાય, જરપરા, દ્રબ, ભુજપુર, નાની મોટી, બોરાણા, કપાયા, નવીનાળ જે ગામો છે તેમાં ખારેકના પાકને અતિશય નુકસાન અને ભારે નુકસાન થયેલ છે. ત્યારે સરકારશ્રી જે વળતરનો પેકેજ જાહેર કર્યો એ અતિ નિમ્ન કક્ષાએ કર્યો છે. એ ખેડૂતો માટે એક મજાકલી કહેવાય એવો પેકેજ જાહેર કર્યો છે, છતાં પણ કોઈ ખેડૂતે કે ભાજપના અહીંયાના ધારાસભ્ય કે સાંસદશ્રીએ કોઈ અવાજ પણ ઉઠાવ્યો નથી કચ્છના જનતા અને કચ્છના ખેડૂતો માટે. ત્યારે સહાય જાહેર થઈ, તેમાં એક જ સરખા ફોર્મ, એક જ સરખો નુકસાન, એક જ સરખો વાવાઝોડો હોવા છતાં પણ સહાયમાં વિસંગતતા. એક ખેડૂતને 2.5 લાખ રૂપિયા સહાય અને એક ખેડૂતને 17,000 રૂપિયા સહાય, જે સહાયમાં વિસંગતતા છે. અને એનાથી પણ અતિ ગંભીર બાબત, જે મેં ગામોના નામ જણાવ્યા, જરપરા, દ્રબ, ભુજપુર, નાની મોટી, બોરાણા, કપાયા, જે 8-10 ગામો છે જે ખારેકનો હબ ગણાય છે, તેમાં 500થી વધારે ખેડૂતોને હજુ એક પણ રૂપિયો સહાય મળેલ નથી, જે સહાયથી વંચિત છે. અમારી એક નમ્ર અરજ છે કલેક્ટર સાહેબશ્રીને કે જે વંચિત રહેલ છે સહાયથી ખેડૂતો, બિપરજોય વાવાઝોડાની જે અતિશય નુકસાન વેઠવી ચૂક્યા છે, તે લોકોને જલ્દીથી જલ્દી પૂરતી સહાય મળે અને સહાયમાં જે વિસંગતતા છે એ વિસંગતતા દૂર કરવામાં આવે. અને હું અત્રેથી આપના દ્વારા જણાવવા માગું છું કે જે સરકાર પોતાને સંવેદનશીલ સરકાર કહે છે, તેમાં જો સંવેદનશીલતાનો એક છાંટો પણ હોય તો કિસાનોને હમણાં જરૂર છે, કિસાનોને વહારે આવે. જ્યારે વાવાઝોડો આવ્યો ત્યારે તેમના કૃષિ પ્રધાનમંત્રી, એના ગૃહમંત્રી, એના મંત્રીઓએ સારા વિડીયા પોતાના પ્રચાર માટે અને પોતાના
પબ્લિસિટી માટે બનાવી લીધા છે અને ખોટી સાંત્વના આપી છે ખેડૂતોને, જે ખેડૂતોની મજાક ગણાય. આજે જે ખેડૂતો જે વિસ્તારમાં ગૃહમંત્રી પોતે ભારતના ગૃહમંત્રી જે આવ્યા એ વિસ્તારના ખેડૂતો જરપરા ગામના સહાયથી વંચિત છે. યાદ રાખજો, નોટ કરજો. જ્યાં ગૃહમંત્રી પોતે આવ્યા જરપરા ગામમાં, જે વિસ્તારમાં ગામના, તે વિસ્તારના લોકો પણ હજુ સહાયથી વંચિત છે. તો આ સરકારનો તંત્ર, આ સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે તમે વિચારજો મિત્રો. હમણાં જો જાગ્યા નહીં, આ સરકાર કોઈ સરકાર નથી. આ ભારતીય જનતા પાર્ટી કે કોઈ એવી સંસ્થા નથી જે સત્તા ચલાવી શકે દેશની. માત્ર ને માત્ર એ બિઝનેસનો ગ્રુપ છે. ભારતીય જનતા પાર્ટી એવી કોઈ સંસ્થા કે એવી પાર્ટી નથી જે દેશની સુકાન સંભાળીને સત્તા ચલાવી શકે ને સૌને ન્યાય અપાવી શકે. એ ભારતીય જનતા પાર્ટી કોઈ સંસ્થા નથી, એક બિઝનેસ ગ્રુપ છે. ટોપ ટુ બોટમ, એક તાલુકા પંચાયતના સદસ્યથી લઈને ઉપરના કેન્દ્રના મંત્રી સુધી એ લોકો બિઝનેસ કરે છે. સત્તા ધર્મના નામે વોટ લઈ સત્તા હાસિલ કરી અને બિઝનેસ કરે છે. અને પ્રજા ત્રાહિમામ છે. જે અમે આજ શ્રી કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યો એમાં અમે ખેડૂતોની વેદના કહી છે અને આપના માધ્યમ દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે આ જનતાની વેદના આ તમે એક એક વ્યક્તિ સુધી પહોંચાડજો એવી તમારામાં અમારી આશા છે. દિવાળીની ભારતના દરેક નાગરિકોને શુભકામનાઓ. આવનારું નવું વર્ષ દરેક માટે સુખ, સમૃદ્ધિ, શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવી માં આશાપુરા પાસે પ્રાર્થના. શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન, અંજાર, કચ્છ. ગૌ સેવાર્થે ભવ્ય સંતવાણી. જાહેર આમંત્રણ. સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત. નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો, તાલુકો મુન્દ્રા, કચ્છ. સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી. તારીખ 22/12/2023 શુક્રવાર, ગીતા જયંતિ, રાત્રે 9 કલાકે. સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગુંદાલા, તાલુકો મુન્દ્રા, કચ્છ.